તો જ્યારે જ્યારે યુદ્ધ થાય, કદાચ આપને પણ જીવનમાં, આપણી આ વાસ્તવિક જિંદગીમાં કોઈની પણ સાથે જ્યારે યુદ્ધ થવાનો વારો આવે ત્યારે વિચારવું કે આમાં જીત કોની થશે? બે વ્યક્તિઓ ઝઘડે, બે રાજ્યો ઝઘડે, તો ભગવાન કૃષ્ણનું વાક્ય છે, દુર્યોધન, યુદ્ધ કરશો તો નહીં જીત પાંડવોની થાય, નહીં જીત કૌરવોની થાય, જીત કાળની થશે. મહાભારતમાં કૃષ્ણ બોલ્યા છે, જીત કાળની થશે. માટે દુર્યોધન, યુદ્ધને નિવારી દો, યુદ્ધને બંધ રાખી દો. કાળને મૃત્યુ પણ કહી શકાય, કાળ એટલે સમય પણ કહી શકાય. ક્યારેક ક્યારેક આપણા ઘરમાં બે વ્યક્તિઓ વચ્ચે થયેલું વાક યુદ્ધ શસ્ત્રો કરતા પણ ધારદાર શબ્દો હોય, અને એ ધારદાર શબ્દોથી એકાદ વ્યક્તિનું હૃદય કંપાઈ જાય, હૃદય કદાચ વિંધાઈ જાય, તો એ બે વ્યક્તિના યુદ્ધની અંદર વાક યુદ્ધમાં પણ ક્યારેક ક્યારેક કોઈકનું મૃત્યુ ત્યાં આગળ વિજય થઈ જાય છે. અને એકાદ વ્યક્તિ, બેમાંથી એક વ્યક્તિ પોતે અંતે એવો નિર્ણય લઈ લે, અને એ નિર્ણયને લઈને એ માણસ મૃત્યુ પામે છે. માટે મારી પ્રાર્થના છે, યુદ્ધમાં હંમેશા જીત કાળની થવાની છે. માટે યુદ્ધને નિવારીએ. બીજું, કરુણા એ છે કે જેના માટે આપણે યુદ્ધ કરીએ છીએ એ વસ્તુ વળી પાછી પડી અહીંયા જ છે. જો આપણી સાથે આવવાની હોત અને એના માટે યુદ્ધ કરતા હોત તો કશો વાંધો નહોતો. પણ જેના માટે યુદ્ધ કરીએ છીએ એ વસ્તુ અહીંયા પડી રહી છે. બે ભાઈઓ કદાચ એક નાની એવી જમીન માટે ઝઘડો કરે, એકાદ ફૂટ જગ્યા માટે ઝઘડો કરે, અને એકાદ ફૂટ જગ્યા માટે થયેલો ઝઘડો બેમાંથી એકનો પ્રાણ લે, અને છતાં એ એક ફૂટ જગ્યા અહીંયા જ પડી રહી પાછી. યુદ્ધ એના માટે કરાય જે આપણા જતાની સાથે આપણી સાથે આવે, અંત સમય આપણી સાથે આવે. ઘરેથી નીકળતા હોય ને સાસુ ના પડે કે ના કથામાં નથી જવું, તો ઝઘડો કરીને કથામાં વયું જવું. કેમ? કથામાં આવેલું પુણ્યનું ભાથું તમારી હારે આવવાનું છે એટલા માટે. પણ પિક્ચર જોવા જવાની ના પાડે તો ચૂપચાપ બેસી જવું, કારણ કે એ તમારી સાથે નહીં આવે. પણ આપણે કથામાં જવા માટે માથાકૂટ ન કરીએ, ફરવા જવા હાટું માથાકૂટ કરીએ. જે સાથે નથી આવવાનું એના માટે આપણે માથાકૂટ કરીએ છીએ. મહાભારતનું યુદ્ધ જ્યારે પાંડવો અને કૌરવોની વચ્ચે થયું, 18 દિવસનું યુદ્ધ સમાપન થાય, પાંડવોના પક્ષમાં જીત આવે, અને એકમાત્ર કૃષ્ણની કરુણાથી, કૃષ્ણની એ કૃપાથી, ભીમસેનની એ ગદા દ્વારા દુર્યોધનની જ્યારે જાંઘો તૂટી જાય, ત્યારે એ કણસતો આમ પડ્યો છે. પારાવાર યાતનાને ભોગવી રહ્યો છે. અને યાતના ભોગવતા ભોગવતા એ સમય બરાબર અશ્વત્થામા ત્યાં આવે છે. પોતાના મિત્રને સુખ મળે,
પોતાના મિત્રને શાંતિનો અનુભવ થાય. એમના માટે દુર્યોધન પાસે આવીને સાંત્વના આપે છે કે દુર્યોધન, જે થવાનું હતું તે થઈ ગયું. હવે તું શાંત થઈ જા. જે થયું તે સમયે એનું કામ કરી દીધું છે. હવે તું શાંત થઈ જા. છતાં મરણ પથારીએ પડ્યો છે અને અશ્વત્થામાને સંબોધીને કહે છે કે મિત્ર, મને શાંતિ ત્યારે જ મળશે કે જ્યારે 5 પાંડવો આ ધરતીમાં નહીં હોય, 5 પાંડવો નહીં જીવતા હોય. આવા દુર્યોધન હજી જીવે છો. બીજાને સુખી જોઈ અને દુખી થાય તો સમજવું આપણે દુર્યોધન માયલા છીએ. હજી દુર્યોધનનો અંશ હજી આપણામાં રહ્યો છે. આ સંસારમાં બીજાને દુખી જોઈ અને દુખી થઈ જવું હાવ સહેલું છે. મંદિરે ગયા હો અને મંદિરના એ પગથિયા ઉપર, એ મંદિરની સીડીમાં, એ મંદિરના દરવાજામાં કોઈ અપંગ માણસ જેનું શરીર બરાબર નથી, એવો અપંગ માણસ જોઈને આપણને એની દરિદ્રતા, એના દુઃખને જોઈ અને આપણું દિલ થોડું ભરાય આવે કે શું ભગવાને સમય આપ્યો છે. અને એ દુઃખને જોઈને આપણે કદાચ આપણા ખીચામાં હાથ નાખી 5-25 રૂપિયા એમને મદદ માટે આપીએ. આ બહુ સામાન્ય અવસ્થા છે. યાદ રાખજો વાલા ભક્તજનો, કોઈના દુઃખને જોઈને દુઃખી થવું સાવ સામાન્ય ઘટના છે, પણ તમારા પાડોશીને સુખી જોઈ અને સુખી થવું એ બહુ અઘરું છે આ સંસારમાં. તમારા પિતરાઈ ભાઈને તમારા કરતા વધારે થોડોક સંપત્તિવાન જોઈ અને તમને આનંદ થવો બહુ અઘરો છે. પાંડવો જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. અશ્વત્થામાએ પોતાના મિત્રને સુખી કરવા માટે થઈ અને વચન આપ્યું કે આવતીકાલ સવારનો સૂર્ય ઉદય પાંચ પાંડવો નહીં જોઈ શકે. અશ્વત્થામા નીકળી જાય છે. આવું છે ને માતા, તમે આમ જો ચાલ ચાલ ન કરતા હો ને, બેસ જાઓ શાંતિ એક બાજુ. હા, બેસ જાઓ. આ બધીની વ્યવસ્થા ખાલી કરી દો ને. આ બાજુ જેને બેસવા આવવાનું ને એને આ બાજુથી જ આવે લોકો, હો ને. કેમ ગયો રાજન? અહીં છે કોઈ વ્યવસ્થાપકો?
હું શું કહું સમજાય તમને? ઘણી જગ્યાએ એવું થાય, સ્વયંસેવકો ઊભા ભાગે, બેહી જાઓ, પણ તું જોતો ખરા તારી સિવાય કોઈ ઊભું નથી. बचन दिया सोचा नहीं, होगा क्या परिणाम. અશ્વત્થામાએ વચન આપી દીધું કે આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે. નીકળી ગયા અશ્વત્થામા. વિચાર કરે છે કે દુર્યોધનને મેં વચન તો આપી દીધું, પણ હવે પાંડવોને મારવા એ મારી ક્ષમતા નથી. સામી છાતીએ એની હારે યુદ્ધ કરીને હું અર્જુનને મારી શકું એ તાકાત મારામાં નથી. હવે શું કરવું? ત્યારે અશ્વત્થામાએ રાત્રિના સમયે પાંડવોને મારી નાખવાનો નિર્ણય કર્યો. સૂતા હોય ત્યારે નિંદ્રમાં મારી નાખવું એને. આયોજન થઈ ગયું. હવે સાંજનો સમય, ભોજન કરી પરવારી અને 5 પાંડવો પોતાની છાવણીમાં સુવા માટે થઈને જાય છે. છાવણીમાં જતા હતા ત્યાં ભગવાન કૃષ્ણ આવીને ઉભા રહ્યા. પરમાત્માને વંદન કર્યા. પરમાત્માએ કહ્યું કે ભાઈઓ, આપણે ગંગા કિનારે જવું છે. રાત્રિનો સમય, નથી સંધ્યાવંદન કરવાના, નથી કોઈ સત્સંગ કરવાનો, નથી કોઈ જાગરણનો દિવસ, અને છતાં કૃષ્ણ રાત્રે આવીને કહે છે ગંગા કિનારે જવું છે. પાંડવોએ એક ક્ષણ માટે પણ વિચાર ન કર્યો, કીધું પ્રભુ આપ જેમ કહો તે. 5 પાંડવો જવા માટે તૈયાર થઈ ગયા. પાંડવોને ખબર ન હતી કે અશ્વત્થામા આવું કાવતરું કરીને બેઠો છે, પણ કૃષ્ણને ખબર હતી કે આવું કાવતરું અશ્વત્થામા પાંડવો માટે કરીને બેઠો છે, અને પાંડવોનો જીવ બચાવવો એ કૃષ્ણની જવાબદારી હતી. અશ્વત્થામાના મનમાં એમ હતું કે મારી સિવાય આ યોજના, મારા સિવાય આ કાવતરું કોઈને ખબર નથી. પણ એ ભૂલી ગયો હતો કે આ દુનિયામાં કોઈ પણ માણસ ગમે તેવું ષડયંત્ર રચે, પોતાના સિવાય કોઈને ખબર નથી, આવી ખોટી વહેમમાં રહેવું નકામું છે. કેમ કે આ દુનિયામાં તમને જે વાતની ખબર છે, વાત કદાચ બીજા કોઈને ખબર હોય કે ન હોય, પણ ઠાકોરજીને ખબર હોય છે. આ યાદ રાખજો. કેમ? તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. સૌના તન અને મનની વાતોને જાણે છે. તમે પૂછશો હમણાં કે સાચે ભગવાન તન મનની વાત જાણે છે?
તો અહીંયા જેટલા બેઠા છો તમે તમારી જાતને પૂછો, મંદિરમાં જઈ અને કોઈ દિવસ જોરથી બોલ્યા, હે ભગવાન અમને પૈસા આપજો? આ તો મનમાં જ બોલો છો. પરમાત્મા પાસે જેટલી તમારી માંગણી છે, બધી માંગણી તમે મનમાં બોલો છો, અને છતાં તમારી માંગણી સંતોષાઈ જાય છે. આનો એકમાત્ર ભાવ છે, ઠાકોરજી સાંભળે છે આપણું બધું. ઈશ્વર સાંભળી રહ્યા છે. તમે એનાથી છુપાવીને કશું જ નહીં કરી શકો. કદાચ તમને એમ હોય કે હું 4 દિવાલની વચ્ચે છું અને મને મારા સિવાય કોઈને ખબર નથી, તો યાદ રાખજો, તમને અને ઠાકોરજીને બેને ખબર છે. તમને અને પરમાત્માને બેને ખબર જ છે, સંશય જ નથી. તન કી જાને મન કી જાને, जाने चित्त की चोरी, इसके आगे क्या छिपाना, जिसके हाथ में जीवन की डोरी. જેના હાથમાં આપણા જીવનની દોરી છે, એની સામે તમે શું छिपाવી શકો? શું તમે એનાથી તમે સંઘરી શકવાના હતા? પણ ભગવાને કહ્યું કે આપણે પાંડવો, આપણે જવું છે. નીકળી પડ્યા છે. પરમાત્માની સાથે નીકળ્યા, ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું. અને આ સંસારમાં જે મહાપુરુષોની પરમાત્માની આજ્ઞા, પરમાત્માએ આપણને આજ્ઞાઓ કરી છે. ભગવાન આપણને આદેશ આપે છે. મનમાં વિચાર આવશે કે ભગવાન ક્યાં આપણને કેવા આવ્યા છે કઈ? યાદ રાખજો વાલા વૈષ્ણવો, આપણા વેદ અને આપણા સનાતન ધર્મના જે શાસ્ત્રો છે, એ શાસ્ત્રોમાં જે વાત બતાવી છે એ પ્રભુનો આદેશ છે આપણા માટે. વેદો આપણને આજ્ઞા કરે છે, તમારે આમ જીવન જીવવું જોઈએ. વેદ આપણને આજ્ઞા કરે છે સત્યમ વદ, વેદ આપણને આદેશ કરે છે ધર્મમ ચર. તું સત્યનું આચરણ કર, તું સત્યને બોલ. ધર્મમ ચર, સત્યમ વદ ધર્મમ ચર. એવા સમય આ કથા મને તમને એક ઉપદેશ કરે છે કે આપણા શુભ ચિંતકો, આપણા મહાપુરુષો ભગવાનની આજ્ઞાનું પાલન કરશો, સદગુરુની આજ્ઞાનું પાલન કરશો, મા બાપની આજ્ઞાનું પાલન કરશો, તો જીવનમાં સુખી થશો, જીવનમાં કશુંક પામી જશો, એમાં સંશય નથી. પણ કરુણા એ છે, આપણે બધાય ભગવાનને માનીએ છીએ, આપણે બધાય ગુરુને માનીએ છીએ, આપણે બધાય મા બાપને માનીએ છીએ, આપણે બધાય આપણા વડીલોને માનીએ છીએ. પણ દુઃખ સાથે કહેવું પડે છે, આપણે જેને માનીએ છીએ એનું કાંઈ નથી માનતા. તમે કેને માનો છો એના કરતા એનું કેટલું માનો છો, એ તમારા જીવનને સુખી કરશે. પાંડવો કૃષ્ણને માને છે એટલું નહીં, કૃષ્ણનું પણ માને છે. પોતાના સગાઓને જોઈને કહ્યું કે આ બધા મારા છે, કૃષ્ણ હું નહીં મારું આ કોઈને. હથિયાર મૂકી દીધું અર્જુને. અને એ સમયે પરમાત્માએ કહ્યું, ઉત્તિષ્ઠ કૌંતેય, એ કુંતાના દીકરા ઉભો થા, તારે યુદ્ધ કરવું પડશે. અને તારે યુદ્ધ કરવું પડશે શબ્દ સાંભળી ભગવાને ઉભો કર્યો. અને પછી અર્જુને ભગવાનની આજ્ઞા માની, કરીશે વચનમ તવ, હું તમારી આજ્ઞાનું પાલન કરું છું કૃષ્ણ. અને જો ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું તો અર્જુન કેટલો છવાઈ ગયો.
અર્જુન કેટલો ગવાઈ ગયો. માટે તમારા મહાપુરુષોની આજ્ઞાનું પાલન કરજો. ધૌમ્ય નામના એક ઋષિ થયા. એમને ત્યાં આરુણી નામનો એક વિદ્યાર્થી, એનો શિષ્ય. આજ્ઞા પાલનમાં માણસ ક્યાં પહોંચે? મારે તમને એક ઘટના કહેવી છે, સત્ય ઘટના. આપણા ઉપનિષદની કથા છે. ગુરુના આશ્રમમાં રહે અને પહેલાના સમયમાં ગુરુના આશ્રમમાં કઈ આમ ક્લાસરૂમમાં બેસાડીને ક્લાસ લેવાતા, વિદ્યા અભ્યાસ ભણાવાતી, આમ ચોપડા ખોલાતા, એમાં લખવાનું, આ કશું જ નહોતું. પહેલાના સમયમાં જે શિક્ષા મળતી કેવી હતી કે ગુરુજીની હારે કામ કરવાનું, અને ગુરુજી કામ કરતા 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 તમને જે કઈ વાતો સમજાવે એ શાસ્ત્ર પ્રાપ્ત થાય તમને. તો આરુણી પોતાના ગુરુની સેવામાં લાગે. ધૌમ્ય ઋષિ એની પાસે. અને પહેલાના સમયમાં તો મહાપુરુષો કેટલું કામ કરાવતા. પાઠશાળાઓમાં શ્રમ બહુ હતો. આ તો હવે સગવડતા આવી, હવે આ બધી આ ફેસિલિટી આવી. અમે ભણ્યા છીએ, અમે જે પાઠશાળામાં ભણ્યા છીએ, પાઠશાળામાં પંખો નહોતો અમારે કોઈ દિવસ.